જયા પાર્વતી કથા. અષાઢ સુદ તીજના દિવસે આ વ્રત કરનારે વહેલા ઉઠી નાહી ધોઈ શિવ પાર્વતીનું પૂજન કરવું, મીઠા અને ગળપણ વિનાનું મોળું એકટાણું જમવું, છેલ્લા દિવસે જાગરણ કરવું. એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા. બ્રાહ્મણનું નામ વામન અને બ્રાહ્મણીનું નામ સત્યા હતું. બંને જણા પ્રભુપરાયણ અને નીતિમાન હતા અને તેમને આંગણેથી હજુ સુધી કોઈ ભૂખ્યું પાછું ગયું ન હતું. અખૂટ સંપત્તિ હોવા છતાં તેમનામાં અભિમાનનો છાંટો પણ ન હતો. તેમને બીજી બધી જાતનું સુખ હતું, પરંતુ સંતાનની ખોટ હતી. સંતાન વિહોણું ઘર શમશાન જેવું લાગતું હતું, એટલે બંને ઊંડી ચિંતામાં રહેતા. એક દિવસ ફરતા ફરતા નારદજી ત્યાં આવી ચડ્યા. બ્રાહ્મણે તેમનો ભાવપૂર્વક આદર સત્કાર કર્યો. બ્રાહ્મણીએ ફળફળાદી આગળ ધર્યા. નારદજીએ પૂછ્યું, કેમ કુશળ તો છો ને? હા મુનિરાજ, આપની કૃપાથી સર્વ વાતે સુખ છે. પણ બોલતા બોલતા બ્રાહ્મણ અચકાઈ ગયો. પણ શું કહો? જે ઈચ્છા હોય તે વિના સંકોચ કહો, નારદે પૂછ્યું. મુનિરાજ, બીજી કાંઈ ઈચ્છા નથી, પણ એક સંતાનની ખોટ છે. એનો કોઈ ઉપાય હોય તો કૃપા કરીને બતાવો, બ્રાહ્મણે કહ્યું. નારદે કહ્યું, અહીંથી દક્ષિણ દિશામાં જાઓ. ત્યાં એક અપૂજ શિવલિંગ છે. ઘણા વર્ષોથી એની કોઈ પૂજા કરતું નથી. ત્યાં જઈને તમે શિવ પાર્વતીની એક નિષ્ઠાથી સેવા કરો. દીન દયાળુ સદાશિવ તમને અવશ્ય સંતાન આપશે. એમ કહી નારદજી ચાલતા થયા. નારદજીના કહેવા પ્રમાણે બ્રાહ્મણ અને બ્રાહ્મણી દક્ષિણ દિશાએ ચાલી નીકળ્યા. ઘોર વનવગડામાં ભૂખ્યા અને તરસ્યા બ્રાહ્મણ અને બ્રાહ્મણી ચાલ્યા જાય છે, પણ ક્યાંય મહાદેવજીનું મંદિર દેખાતું નથી. બ્રાહ્મણ અને બ્રાહ્મણી થાકીને લોથપોથ થઈ ગયા અને એક ઝાડ નીચે બેઠા. ત્યાં તો સત્યની દૃષ્ટિએ એક મોટો ટેકરો દેખાયો. તે બોલી, નાથ જુઓ, પેલો ઊંચો ટેકરો એ જ મંદિર હોવું જોઈએ. એમ કહી બંને જણા આગળ વધ્યા. જેમ જેમ આગળ ગયા તેમ તેમ તેમને ટેકરા ઉપર મંદિર દેખાવા લાગ્યું. મંદિર જોતાં જ બંનેનો થાક ઉતરી ગયો. તેઓ ટેકરા ભાળી ઝડપથી ચાલવા માંડ્યા. ત્યાં એક ભવ્ય શિવ મંદિર હતું. બંનેના હૃદયમાં હરખ માતો નથી. તેમને તો મંદિરમાં પડેલા પાંદડા, ઘાસ, ઝાંખરા, ધૂળ વાળી જોડી સવચ કર્યું. સત્યા પાસેની નંદીમાંથી પાણી ભરી લાવી અને શિવ પાર્વતીને સ્નાન કરાયું. વામને પ્રદક્ષિણા કરી બિલીપત્ર ચડાવ્યા. તે પછી બ્રાહ્મણ અને બ્રાહ્મણી નિયમિત મહાદેવ પાર્વતીની સેવા કરવા લાગ્યા. બિલીના ઝાડ પાસે જ હતા, એટલે બ્રાહ્મણી હંમેશા બિલીપત્રો તોડી લાવતી, પણ ફૂલો માટે બ્રાહ્મણને દૂર જવું પડતું. આ પ્રમાણે 5 વર્ષ વીતી ગયા, છતાં ભગવાન પ્રસન્ન ન થયા. આજે બ્રાહ્મણ ક્યારનોય વનમાં ફૂલ લેવા ગયો હતો, પણ હજુ સુધી પાછો આવ્યો ન હતો. પતિને ઘણું જ મોડું થયું હોવાથી સત્યાનો જીવ આકુળ વ્યાકુળ થતો હતો. તેના મનમાં અનેક પ્રકારની શંકાઓ થતી હતી. સત્યા વાટ જોઈ થાકી છેવટે તે પોતાની પતિને શોધવા નીકળી ગઈ. વન બિહામણું હતું. ઠેર ઠેર વાઘ, સિંહ અને રીછોના ભયંકર ઘૂંઘવાટા સંભળાતા હતા. બ્રાહ્મણી ગભરાતી શિવ પાર્વતીનું રટણ કરતી ચાલતી હતી. અચાનક એની દ્રષ્ટિ એક ઝાડ નીચે ગઈ. તે જુએ છે તો ત્યાં પોતાનો પતિ બેભાન દશામાં પડેલો, પગના અંગૂઠેથી લોહી નીકળે છે. એટલામાં તો તેને એક કાળો નાગ ફૂફાડા મારતો જતો જોયો. બ્રાહ્મણી તો અચાનક ચીસ નાખી ધરતી પર ઢળી પડી. થોડી વારે એને મૂર્છો વળ્યો. ત્યાં તો તેણે માથે વેણી બાંધેલી, કપાળે આડઈ કરેલી અને 16 શણગાર સજેલા માતા પાર્વતીને જોયા. જોતાં જ તે નમી પડી. આશીર્વાદ આપતા પાર્વતી બોલ્યા, હે બ્રાહ્મણી, તું ચિંતા ન કરીશ. એમ કહી તેમણે વામનના શરીરને
પોતાના અમૃત સમાન હાથ ફેર્યો. બ્રાહ્મણ તો આળસ મળીને ઊભો થયો. બ્રાહ્મણ અને બ્રાહ્મણી માતાજીને ચરણે નમી પડ્યા. પાર્વતી બોલ્યા, તમારી અનન્ય ભક્તિ અને શ્રદ્ધાથી હું પસંદ થઈશું. જે જોઈએ તે વરદાન માગો. બ્રાહ્મણ બોલ્યા, ભગવતી, મારે બીજું કાંઈ જોતું નથી. મારે એક સંતાનની ખોટ છે, એનો કોઈ ઉપાય બતાવો. પાર્વતી બોલ્યા, તમે જ્યાં પાર્વતીનું વ્રત કરો તો તમોને સંતાન થશે. સત્યાએ પૂછ્યું, માતાજી, એ વ્રત શી રીતે થાય? પાર્વતી બોલ્યા, આ વ્રત અષાઢની અંજવાળી તેરસે લેવું અને અંધારી ત્રીજે પૂરું કરવું. વ્રત કરનારે આ 5 દિવસે ગોળ અને મીઠા વિનાનું મોળું એકટાણું જમવું. પહેલાં 5 વર્ષ માત્ર જુવાર ખાઈને, બીજા 5 વર્ષ મીઠા વિનાનું ખાઈને, ત્રીજા 5 વર્ષ ચોખા ખાઈને અને ચોથા 5 વર્ષ મગ ખાઈને વ્રત કરવું. છેલ્લા દિવસે જાગરણ કરવું. જ્યારે 20 વર્ષ પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું. ઉજવણું કરતી વેળા સૌભાગ્યવતી સ્ત્રીને પતિ સહિત પોતાને ત્યાં નોતરી ભાવપૂર્વક જમાડવા. કુમકુમ, કાજળ અત્યાદિ સૌભાગ્ય દ્રવ્યો દાનમાં આપવા. આ પ્રમાણે વ્રત કરનારને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. પતિનો વિયોગને તેને કદાપી ભોગવવો પડતો નથી. સંતાનની પ્રાપ્તિ થાય છે અને અખંડ સુખ મળે છે. આમ કહી પાર્વતી અંતર્ધ્યાન થઈ ગયા. બ્રાહ્મણ અને બ્રાહ્મણી રાજી થતાં ઘરે ગયા. બીજા વર્ષે બ્રાહ્મણીએ જયા પાર્વતીનું વ્રત આરંભ કર્યું. થોડા સમયમાં તેને દેવ જેવો દીકરો અવતર્યો. એમને જયા પાર્વતીનું વ્રત ફળ્યું એવું સૌને ફળજો. જય પાર્વતીમાં. ધન્યવાદ મિત્રો.